હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ન ભગવાન માતાજીની દીવાબત્તી થઈ જઈએ ન પછી દર્શન કરીને પછી જઈએ સ્ટોરે. તમને બી કરાવી દો દર્શન ને પછી થોડોક નાસ્તો કરીને જઈશું સ્ટોરે. જય માતાજી. સારું કરજો, કઈ ભૂલજો કઈ માફ કરજો. જય માતાજી. હે મારા ઠાકર, હે મારા વાલા, જય શ્રી કૃષ્ણ. મારો વાલીડો ન કાકડી નાસ્તામાં કરાવી હતી કાનાજીને, તે હવે એ જ નાસ્તો થોડો કરી લઈશ ને પછી જઈશ સ્ટોરે. હવે સ્ટોરેથી ઘરે આવી જઈને વાગ્યા છે 11:30 ત્યાં ને હવે જમવાનું બનાવીએ ફટાફટ. દાળ ભાત શાક રોટલી ને પૂરી, રોટલી બનાવવાની, પૂરી નહીં બનાવવાની, પાપડ બનાવી દઈએ ને પછી ભગવાન માતાજીનો થાળ ચડાવીએ. ચલો બનાવીએ જમવાનું. જમવાનું બનાવીને ને પછી રેડી કરીએ એટલે મળ્યા. જેમ કે લેટ થઈ ગયું એટલે ફટાફટ બનાવવું પડશે. વાત થઈ જાય ને દારૂ કરવા મૂકી ને અહીંયા શીરો બનાવવાનો. રોટલી લોટે બંધ થઈ ગયો. બધું રેડી કરીએ. જો માતાજીનો થાળ રેડી થઈ ગયો ને અહીંયા કાનાજીનો રેડી. હવે જમાડી દઈએ. ચલો તને હવે જમાડી દઈએ. જય માતાજી. સારું કરજો ને અમારું ભોજન પ્રેમથી સ્વીકાર કરજો. જો કઈ માફ કરજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા એમાં છ દાળ ભાત શાક પાપડ શીરો રોટલી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે કાનાજીને જમાડી દીધું ને હવે રોટલી જે થોડો ચાર જે બાકી ને એ બનાવી દઈએ ને યોગેશ આવી જાય જમવા માટે. હવે હાથ પગ ધોસી ત્યાં સુધી હું રોટલી બનાવી દઉં ને બધું જમવાનું રેડી થઈ ગયું મસ્ત. ને દાળ ગરમ થોડીક મૂકી રોટલી બનાવી દઉં પહેલાં. આટલી 4 જ ગુલ્લો એટલે શીરો બી ગરમ કરી દઉં થોડો ને દાળ ગરમ થવા મૂકી બધું બનાવી દઈએ. રેડી ટુ ગો. ને બધું નીચે યોગેશે થોડુંક રેડી કરી દીધું. જો અહીંયા શીરો ત્યાં નીચે બી પડ્યો. ઓકે ના એ થોડુંક ગરમ કર્યો ને યોગેશ્વર એટલી લાઈ જેવી દાળ જોશે ને મેં ઉકાળીને ઓલરેડી મૂકી ગરમ કરીને, તો એ ગરમ કરી પડી હતી ને અહીંયા રોટલી બી બધી બની જાય. જો અમારું આજનું ભોજન. ઓકે ગાઈઝ, અમે જો આ જીનલે માતાજીનો ભગવાનનો થાળ ચડાવી દીધો. શીરો શાક દાળ ભાત રોટલી ને બધું છે, પાપડ ને બધું. રાઈટ, જમવું તો હવે જમવું. અમે ગરમા ગરમ શીરો, એના ઉપર ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, એના ઉપર સેવ, એના ઉપર સેવો તો ના આવે બાપ. ઓકે ગાઈઝ, તો હવે અમે જમી લઈએ. તમારે બી ખાવી હોય ડીશ, તમારે બી ખાવી હોય તો આવી જાઓ. આ જો આ ડીશ જીનલ બતાવી રહી છે. શીરો દાળ ભાત શાક પાપડ રોટલી. આજે પૂરી બનાવી નથી. યોગેશ પેલા જીઠાલાલ ચાલુ કરશી ને પછી ડીશ રેડી કરશી તો કરી કશું નહીં થાય નહીં. એના પર નામ જ ખાવાનું. જો પેલો જીઠિયો જુઓ. એમાં જેઠિયામાં જેવું કે જૂના ભાગ જોશી. જૂના ભાગ અને બીજા બધા કેરેક્ટરનું આવતું હોય એ ઉડાડી દેવાનું, ખાલી જેઠાલાલનું જ આવવા દેવાનું. મને ગમે પણ આમ થયું જેઠાલાલ જેવું મજા નહીં. તો ગાઈસ, તમારે બી જમવું હોય તો આવી જજો અમારા ઘરે. ના ભાઈ યોગેશ એમની ડીશ રેડી કરી. હવે જમવાનું પતી ગયું ને બધા વાસણ ને બધું લઈ લઈએ, બધું સાફ બાફ કરીએ. જો જેટલો બધો વાસણી અહીંયા ને બધું નીચે શાકને કાઢી દઈશ ને બધું સાફ કરી જેટલું બધું કોમાં બધું કમ્પ્લીટ કરીને ને પછી મળીશું. જો ગાઈસ, બપોરનો જેટલો બધો વાસણ, ઓ માય ગોડ, આટલો બધો ઘસે જેટલો બધો થયો હતો આજે તો. વાસણો ડીસો બીસો તાસો
બધું અહીંયા લાવી દઉં ને અહીંયા બી થોડોક પડે હી જો ખાલી ને બધું કામ કમ્પ્લીટ થઈ ને જો અહીંયા દહીએ બનાવી દીધું જેમ કોઈ કાલે એક્સપાયર થઈ જાય પછી કોઈ પીવા ના પીવાય એટલે ને હવે જઈશું સ્ટોરે જઈને કામ કરીએ ચલો તા મળીએ પછી જો આપણો પહાડ તો હપ્પુ જો દેખાતો જ નહીં બિલકુલ કેવો પડે સ્નો ખાસો ચાલુ થઈ ગયો ને હમણાં બપોરે વરસાદ પડતો હતો કઈ બાજુ વેધર જ ખબર નહીં પડતી શિયાળો ચાલે ઉનાળો ચાલે ચોમાસું ચાલે જો કેવો પડે બમ્બમાઈ જો મસ્ત પડ્યો છેલ્લો લાગે મને તો આ વર્ષનો પણ ખબર નહીં હવે ચાહે કે નહીં જતો બહુ જ પડી રહ્યો સ્નો ઇન્ડિયામાં વાવાઝોડું વરસાદ આવ્યો ને અહીંયા સ્નો ચાલુ થઈ ગયો વાવાઝોડું હતું કાલ રાતે તો जो गाइस बिन बुलाए मेहमान आ चुके हैं दरवाजो वाकी दो नवे बैग लई लीधो जिम में जईश योगेश मूकवा आवी जो खासो बधो पड़ी गयो जो मा देदा वान बार बधुं स्नो થઈ ગયો ચાલશે તો જઈને ખંચેરી દઈશ નવો નીકળીએ જીમમાં જઈએ યોગેશ મૂકવા આવી જઈને મળીએ જય શ્રી કૃષ્ણ હવે જઈએ જો જેવું પડો બી હાલ જ કાસ આપર એટલામાં તો જો બબ્બા બાઈક પર બિન બુલાય हुए મહેમાન બહુ જ પડ્યો પણ જોવા ખાલી બારના નજારો Rolling down the strip with the top peeled back, sunshine beaming, yeah, the west where it's at. Palm trees swaying, cool breeze in the mix. Sidewalk popping, got my sneakers doing tricks. Hey, we riding real smooth, so smooth. California grooves, west side. BBQ's fired up, bring your crew. Retro vibes is what we do. Check it out. ના યોગેશ જસી વાઈફાઈ નું રાઉટર ચેન્જ કરાવવા અને રાઉટર જ કહેવાય ને રાઉટર ચેન્જ કરાવવા જે લાયા હતા પહેલા પણ હવે ચાલતું નહીં પાછું આપી આવવાનું ને હું જઈશ જીમમાં જઈએ હવે આવી જઈ પોકી જયું ખાસો બધો સ્નો પડે મારા ચપ્પલ પહેરીને આવ્યું પાછું બાય ટોપી બોપી પહેરી દીધી જેમ કે વારને બહાર પડી જાય જેવો પડે જો બહુ જ પડે સ્નો હવે જઈશ અંદર સ્કેન કરી દીધું હવે જઈશ અંદર તો કોઈ બહુ પબ્લિક લાગતી નહીં જેમ કે સ્નો પડે ને બહાર એટલે બધું ખાલી ખાલી લાગે એક ડોસીમાં હવે શૂઝ ચેન્જ કરી લઉં જો અહીંયા આખું ખાલી અને બધા બૂટ ને બૂટ બધું પડ્યું હોય હવે એક્સરસાઇઝ કરીને આવી જાય ને આજે તો કોઈ જ છે નહીં મશીનો ઉપર તો થોડીક વાર વોક કરીશ ને પછી જઈશ ઘરે કોઈ જ નહીં જો Good. Talkbox vibes bring the heat to the hood. Cruising down the boulevard.
cypress trees wave. West Coast flavor that'll carry you for days. Oh, the ocean breeze, it calls my name. Seagulls and the sunset in this golden frame. That's right. Late night. હવે ટ્રેડમિલમાં થોડીક વાર વોક કરીશ, દોડીશું થોડીક વારનો વોક કરીએ અને પછી જઈશું ઘરે. બહાર તો સ્નો પડે બહુ બધો. મળ્યા થોડીક વાર આવીને. હવે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરું ને 5000 રન પૂરા કરીશ. એ દબાઈએ. લેવલ 1 3 માઇલ 3.10 માઇલ દોડીશ ને ત્યારે 5000 સ્ટેપ કમ્પ્લીટ થશે. ટ્રાય કરીએ દોડાય કે નહીં જોઈએ. 2 માઇલ કમ્પ્લીટ થઈ ગયું મારા વોક કરવાનું. જો 52 મિનિટ લાગી 2 માઇલ કરતો. હવે બંધ કરીને જઈશું ઘરે. સીટ ડન. વોક કરવાનો 2 માઇલ કમ્પ્લીટ કરી દીધું. બહુ થઈ ગયું. હવે જઈશ ઘરે. ડન ઓફ માય ડે. બસ બહુ થઈ ગયું આટલું. હવે જઈએ ઘરે. શૂઝ ચેન્જ કરીશ ને મારે વોક કરીને ઘરે જવાનું હો. ને હું ચપ્પલ પહેરીને આવીને બહાર પડ્યો છે સ્નો. જેકેટ બેકેટ પહેરી દીધું ને બેગ ભરી દીધી ને મોજા હાથમાં લઈ લીધા. હવે જઈશ ઘરે. ટેપ કરી દી કાર્ડ. જો બહાર તો સ્નો પડી ગયો, બંધ થઈ ગયો થોડો. ને હું ચપ્પલ પહેરીને આવ્યું પાછી. મેં કીધું યોગેશ લેવા આવશે પણ લેવા આવ્યા નહીં. ગાઈઝ મારા મોજા પલળી ગયા સ્નોમાં. ચમકો પાણીવાળું થઈ ગયું. જો આવું કાદવ કીચડ કરી દીધો. લેવામાં જઈએ તાન. જો આજનું વેધર અંધારું યાદ તો વહેલા થઈ ગયું. 7 વાગે. આજે તો ફ્રાઈડે પણ ફ્રાઈડે જેવું હોત નહીં ને. જો બહારનો નજારો. પાછા અંતે ઝાડવા સ્નોવાળા થઈ જાય. જો કેવું થઈ ગયા ઝાડ. મસ્ત લાગે. હવે ઘરે પહોંચવા આવ્યું ને મારા પગ જ કાવડી કરતા. યોગેશ તો લેવા બોલાયા થારું તું તો ચાલશે હવે. ઓ ભાઈ બહુ ઠંડી લાગી. પીવા ના બરું ના મારું મોત આવશે. હવે સ્ટોરીથી ઘરે આવી જાય ને ભગવાન માતાજીની દીવાબત્તી થઈ જાય ને દર્શન કરી લઈએ. ને આજે 6 ચૈત્ર મહિનાની નવરાત્રિની બીજ. 8:15 થયા ને એક બાજુ કાનાજી થાળ માટે દૂધ ગરમ કરવા મૂકી દીધું ને અહીંયા ઉપમા બનાવવાનો. તે ઉપમાનો પહેલાં સૂજીનો લોટ શેકવાનો. એના માટે અડદની દાળ, ચણાની દાળ ને બધું લઈ લીધું. સૂજી બધું હવે એનો થોડુંક શેકી દઈએ ઘીમાં. ગરમ થઈ જાય એમાં થોડુંક ઘી લઈ લઈએ માપનું જ. ને પછી એમાં ચણાની દાળ ને અડદની દાળ શેકી દઈએ. જો ગરમ થયું નહીં શેકાય પછી નાખીએ સૂજી. દાળ થોડી બ્રાઉન જેવી કરી દઈએ. મસ્ત ઘીમાં શેકી દઈએ. થોડીક બ્રાઉન થઈ જાય એમાં નાખી દઈએ હવે સૂજી માપનો જ. ચમકો અત્યારે જ બનાવીને થોડોક જ બનાવવાનો. નકર હું જેટલી વખત તો આખો ડબ્બો ભરીને શેકી દઉં. પછી જાન બનાવવું હોય ને ત્યારે બહુ મગજ મારી ના રહે. વઘાર કરીને કરી દેવાનું. હવે ઘીમાં શેકી દઈએ મસ્ત.
મીડિયમ ગેસ ઉપર. સોજીનો લોટ શેકાઈ ગયો મસ્ત. હવે એને કાઢી લઈએ પ્લેટમાં ને વઘાર કરીએ. જો અહીંયા સોજી શેકાઈ ગયો, ડીશમાં કાઢી લીધો ને હવે આમાં થોડુંક તેલ મૂકીને વઘાર કરીએ. લીમડો રાઈથી વઘાર કરી દેવાનો. હવે આમાં નાખીશું થોડીક રાઈ ને લીમડાના પાન. હવે થોડીક નાખીએ મકાઈ નાખીએ. હવે એમાં પાણી વેરી દઈશું. પાણી વેર્યું. હવે એના કરી દઈએ મિક્સ. હવે એમાં નાખી દઈએ સોલ્ટ, મીઠું ટેસ્ટ પ્રમાણે ને એને વેલણથી હલાવવાનું ને ચાખી જોવાનું તો મીઠું બરાબર. અને પછી આ ઉભરો આવે ને, આ ઉકળી જાય ને પાણી એટલે નાખીશું સોજીનો આપણે જે લોટ શેક્યો હતો ને ઉપમાનો એ રહ્યો. જો પાણી ઉકળી ગયું ને એમાં નાખી દઈશું સોજીનો શેકેલો લોટ. નાખ ને એને કરીએ મિક્સ. હલાવતું રહેવાનું એટલે ગોઠો ના પડે. ને એને કર મિક્સ કરી જવાનું. મસ્ત એકદમ જાડો શીરા જેવું થઈ જશે. પછી એને ઢોકી દે એટલે મસ્ત કમ્પ્લીટ થઈ જાય. જો જાડું થવા માંડે એકદમ સોજી બધો ફૂલી જશે. નાના છોટા ઉડીને એટલે એને ઢોકીને થવા દઈએ 2-3 મિનિટ સુધી. એક બાજુ ઉપમા આપણો થાય ને બીજી બાજુ 2-3 દિવસની રોટલી પડી થોડી બબે કરીને એટલે રોટલી ને ભાત પડે આજ બપોરના એ 2 મિક્સમાં વઘારીએ. એનું બધું રેડી કરી દો. હવે જો ઉપમા કમ્પ્લીટ મસ્ત રેડી થઈ ગયો. ને હવે કાનાજીની મસ્ત ડીશ રેડી કરી દઈએ ને પછી ઠંડો થવા દઈએ ને પછી જમાડીએ એમને. જો કાનાજીની પ્લેટ લઈ લીધી ને એમાં ઉત્તપમ ઉપમા હીરા જેવું જ લાગે સેમ. બધું વેજીટેબલ નાખીને બનાવાય પણ અત્યારે છો ને કઈ વસ્તુ ખાલી કોણ પડે એનો ગાજર પતી ગયા એટલે ચાલશે. જો આટલી રોટલી ભાગેલી પડી રોટલી ભાખરીને બધું મિક્સ કરી દીધું એ લઈ લઈએ તાસમાં. ભાગવાની હાથની જરૂરત ના પડે ને થોડાક ભાત પડે એ ભાત ને રોટલી 2 કરી દે મિક્સ. આ રોટલી ભાત વઘારેલા જે મજા આવે ને ખાવાની, રોટલી વઘારે ને એના કરતાં બહુ મસ્ત લાગે 2 મિક્સમાં વઘારેલું. ને મને રોટલી વઘારેલી નહીં ભાવતી, મને ભાત ને રોટલી 2 મિક્સમાં હોય ને તો જ ભાવ. હવે એમાં કરી દઈએ મસાલા, મરચું, ધાણા જીરું પાવડર ને હળદર આપણે ડાયરેક્ટ વઘારમાં નાખીશું. નાને કરી દઈએ મિક્સ. થોડુંક નાખીએ, થોડુંક જ નાખવાનું. આમ તો રોટલીમાં ભાતમાં નાખેલું હોય એટલે થોડુંક સ્લાઇડ નાખી મિક્સ કરી દીધું ને હવે વઘાર મૂકી દઉં. જો આપણા મરચાં કાપી દીધા રોટલીનો એમાં નાખવા વઘારમાં. કઢાઈ ગરમ થઈ જાય એટલે પહેલાં લઈશું તેલ. મેં મરચાં અંદર જ હળદર નાખી દીધી એટલે વઘાર થઈ જાય ખાલી. નમક આપણે મરચું બધું નાખી દીધું. હવે થોડીક લઈ રાઈ અને વાકી દે બધી ઉડીને બહાર ના આવે. થોડીક બધું નાખીએ મજા આવે. તલે આમાં જ નાખી દઈશું મરચાં ભેગા. હવે તલ, મરચાં ને હળદર 3નો મસ્ત વઘાર થઈ ગયો. નવા રોટલી ભાત નાખીએ કરી દઈએ મિક્સ. આના કરી દીધા રોટલી કરી દીધી મિક્સ રોટલીના ભાતનો. હવે એમાં નાખીશું સુગર, બે ચમચી ને થોડોક નાખીએ લીંબુનો રસ
એટલે બહુ મસ્ત લાગે. ન કરી દઈએ મિક્સ 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 મિક્સ. મસ્ત વઘારી દીધું ને રેડી. તમે બી આવી રીતના વઘારજો ને કહેજો કોમેન્ટમાં કેવું લાગ્યું. કાનાજીની પ્લેટ રેડી કરી દીધી. હવે એમાં દૂધ લઈ લઈએ ને કાજુ બદામનો ભૂકો ને દૂધ ઠંડુ કરવા મૂકી દીધું એ લઈ લઈએ અને કાનાજીની પ્લેટ રેડી. હવે એમને જમાડી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં 6 ઉપમા, દૂધ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને જમાડી દીધું ને હવે જો અહીંયા ચાય બી બનાવી દીધી. જો રબર જેવી ચા બનાવી. રબર જેવી ચા. ઉભરે થઈ જઈએ. હાય થેન્ક્સ યુ. મને લાગે તો હમણાં થઈ જવાનું હતું. ત્યાં દીવું કરે. 9 વાગ્યા 9:30 ન બધું રેડી થઈ ગયું. આ ઉપમા, મારું દૂધ ને યોગેશનું ન એમનો ચા ને અહીંયા આપણી રોટલી થઈ જઈએ. મસ્ત રોટલી ભાત ને અહીંયા યોગેશ. જો આજનું અમારું ડિનરમાં 6 રોટલી ને ભાત વઘારેલા, ઉપમા, ચા ને દૂધ ને મારી પ્લેટ મસ્ત રેડી જોડે દૂધ. હવે જમવાનું પતી ગયું બધું ને કામે બધું પતી ગયું ને વાગ્યા 6 10 ને 8 થઈ ગયો અને બધું કામ પતી ગયું. વાસણે બધા ઘસાઈ ગયા, કચરા વાળી દીધા, ગેસે સાફ થઈ ગયું. હવે કાનાજીને ઊંઘાડી દઉં. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय. 10 ને 21 થઈ જાય ને હવે કાનાજીને ઊંઘાડી દીધા. બધું કામ બામ બધું કમ્પ્લીટ થઈ ગયું તો કરીએ વિડીયોનો એન્ડ. તો ગાઈઝ, તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી, બાય. મળીએ કાલે નવા બ્લોગમાં. જય માતાજી.